તો ભારતની સંસદમાં દક્ષિણ આફ્રિકા સાથેના સંબંધો હવે બનશે વધુ મજબૂત। દક્ષિણ આફ્રિકા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે। ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપની કરવામાં આવી રચના। ઇન્ડિયા સાઉથ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપમાં 11 સભ્યોની નિમણૂક। ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલની પણ સભ્ય તરીકે કરાઈ છે નિમણૂક। ગ્રુપ દ્વારા સંસદીય સંવાદ અને સંસ્કૃતિના આદાન-પ્રદાનને મળશે પ્રોત્સાહન। બંને દેશોના સંસદ સભ્યો વચ્ચે થશે સકારાત્મક અને રચનાત્મક સંવાદ। ભારતીય સંસદની પરંપરા અનુસાર માનનીય સ્પીકર સાહેબ ઘણા બધા દેશોના સાંસદોની જે આખી કમિટીઓ છે એમાં નિમણૂક કરતા હોય છે। દુનિયાના તમામ દેશોમાં સંસદ અસ્તિત્વ ધરાવે છે। તે ત્યાંના સાંસદો અને ભારત દેશના સાંસદો, દરેક દેશના સાંસદ સાથે ભારત દેશના સાંસદનું 11 સાંસદોનું એક ગ્રુપ હોય છે। જેમ કે આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, ચાઇના એમ વિવિધ દેશોના સાંસદના ગ્રુપની જોડે ભારત દેશના સાંસદનું એક ગ્રુપ બનેલું હોય છે, જેમાં એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે, વિચારોની આપ-લે થતી હોય છે, પરંપરાઓની આપ-લે થતી હોય છે। બે દેશો વચ્ચેના ડિપ્લોમેટિક રિલેશન, ટ્રેડ રિલેશન, વ્યાપારિક રિલેશન, સાયન્સ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે। અને એના ભાગરૂપ દેશના અનેક સાંસદોની જેમ મારી પણ સાઉથ આફ્રિકાના સાંસદોના સાથે ભારત દેશના 11 સાંસદોનું એક ગ્રુપમાં 2018ની લોકસભા પૂરી થાય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવી છે।